ચાલો આજે વાત કરીએ આપણા જીવનના એકદમ પાયાના વિષય પર ખેતી એ પ્રક્રિયા જે આપણી થાળીમાં ભોજન લાવે છે અને આપણી દુનિયાને ચલાવે છે. તમને કથા જાણીને નવાઈ લાગશે, પણ દુનિયાની લગભગ અડધી વસ્તી સીધી રીતે ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ આંકડો જ બતાવે છે કે ખેતીનું મહત્વ કેટલું જબરજસ્ત છે. એ ફક્ત એક વ્યવસાય નથી, પણ અબજો લોકો માટે જીવવાની એક રીત છે. પણ સવાલ એ છે કે આ ખેતી પાછળનું વિજ્ઞાન છે શું? મતલબ કે એક નાનકડા બીજમાંથી આખો પાક તૈયાર કેવી રીતે થાય છે? એમાં જમીનનો શું રોલ છે? ખેડૂતો કઈ કઈ પદ્ધતિઓ વાપરે છે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી સફરને સમજીશું. શરૂઆત કરીશું જમીનથી, પછી જોઈશું ખેતીની અલગ અલગ પદ્ધતિઓ અને છેલ્લે આપણા મુખ્ય પાકો વિશે પણ જાણીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. કોઈપણ પાકનો પાયો એની જમીન છે, બરાબર ને? જમીન કેવી છે એના પર જ બધો આધાર છે કે કયો પાક ઉગશે અને કેટલો સારો ઉગશે. ચાલો ગુજરાતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જમીનના પ્રકારો પર એક નજર કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કાંપની જમીનની. આ જમીન બને છે નદીઓ દ્વારા લાવીને પાથરવામાં આવેલા ઝીણા કાંપથી, અને એટલે જ એ બહુ જ ફળદ્રુપ હોય છે. રસપ્રદ વાત તો એ છે કે ગુજરાતનો લગભગ અડધો વિસ્તાર આ જ જમીનથી બનેલો છે, જે ડાંગર અને શેરડી જેવા પાકો માટે એકદમ ઉત્તમ છે. હવે વારો છે રાતી જમીનનો. એનો રંગ લાલ કેમ હોય છે? કારણ કે એમાં ફેરિક ઓક્સાઇડ હોય છે, એટલે કે લોહ તત્વ. સાદી ભાષામાં કહીએ તો કાંટ જેવું તત્વ. આ જમીન થોડી છિદ્રાળુ હોય છે અને જ્યાં જ્વાળામુખીના લાવાથી બનેલા ખડકો હોય ને ત્યાં જોવા મળે છે. બાજરી જેવા પાકોને ઓછું પાણી જોઈએ, એટલે એ આ જમીનમાં ખૂબ સારી રીતે ઉગે છે. અને પછી આવે છે કાળી જમીન. એનું બીજું એક બહુ જ જાણીતું નામ છે રેગુર. એની સૌથી મોટી ખાસિયત એ ભેજને બહુ લાંબા સમય સુધી પકડી રાખી શકે છે, અને આ જ કારણ છે કે એ કપાસ માટે એકદમ બેસ્ટ ગણાય છે. એટલે તો ઘણા લોકો એને કપાસની કાળી જમીન પણ કહે છે. તો અહીંયા આપણે ત્રણેય જમીનનો એક ટૂંકો સારાંશ જોઈ શકીએ છીએ. જુઓ, કાપની જમીન નદીના કાપથી, રાતી જમીન આગ્નેય ખડકોથી અને કાળી જમીન દખણના લાવાથી. દરેકની પોતાની એક અલગ ઓળખ છે, પોતાની એક ખાસિયત છે, અને આ જ વિવિધતા આપણી ખેતીને સમૃદ્ધ બનાવે છે. ઓકે, તો જમીન તો પસંદ થઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે ખેતી કરવી કઈ રીતે? દુનિયામાં ખેતી કરવાની ઘણી બધી અલગ અલગ રીતો છે. ચાલો એમાંથી કેટલીક મુખ્ય પદ્ધતિઓ પર એક નજર કરીએ. સૌથી પાયાની અને જૂની પદ્ધતિ છે જીવન નિર્વાહ ખેતી. નામ પરથી જ ખ્યાલ આવી જાય. આમાં ખેડૂતનો મુખ્ય હેતુ પોતાના અને પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કરવાનો હોય છે. જે પણ ઉગે એ મોટાભાગે ઘર માટે જ વપરાય. બજારમાં વેચવા માટે લગભગ કંઈ બચતું નથી. તો આ જીવન નિર્વાહ ખેતી અને બીજી તરફ જે સઘન ખેતી છે એમાં મુખ્ય ફરક શું? બહુ સિમ્પલ છે. એકનો હેતુ છે પરિવારનું ગુજરાન ચલાવવાનો, જ્યારે બીજીનો હેતુ છે આધુનિક મશીનો અને ખાતરો વાપરીને મોટા પાયે ઉત્પાદન કરવું અને બજારમાં વેચીને નફો કમાવાનો. એક બહુ જ રસપ્રદ પદ્ધતિ છે સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં શું થાય? જંગલના કોઈ એક ભાગમાં વૃક્ષો કાપીને એને સળગાવી દેવામાં આવે છે. એની જે રાખ બને એ કુદરતી ખાતરનું કામ કરે છે. પછી 2-3 વર્ષ ત્યાં ખેતી કરાય અને જમીનની ફળદ્રુપતા ઓછી થાય એટલે ખેડૂત નવી જગ્યા શોધીને આ જ પ્રોસેસ ફરીથી કરે છે. જોકે હા, આ પદ્ધતિથી જંગલોને નુકસાન પણ થઈ શકે છે. ચાલો, તો આપણે જમીન વિશે જાણ્યું, ખેતીની પદ્ધતિઓ પણ જોઈ. હવે વાત કરીએ કે આ બધી મહેનતનું પરિણામ શું મળે છે, એટલે કે આપણા મુખ્ય પાકોની. સૌથી પહેલા વાત કરીએ ડાંગરની. જરા વિચારો, દુનિયાની અડધાથી વધુ વસ્તીનો મુખ્ય ખોરાક કયો? જવાબ છે ચોખા. અને આ ચોખા મળે છે ડાંગરના પાકમાંથી. એટલે કે આ માત્ર એક પાક નથી, પણ કરોડો લોકો માટે જીવન ટકાવી રાખવાનો મુખ્ય આધાર છે. પણ ડાંગર ઉગાડવા માટે અમુક ખાસ વાતાવરણ જોઈએ, જેમ કે ગરમ અને ભેજવાળી આબોહવા, ખૂબ જ ફળદ્રુપ એવી કાપની જમીન અને પુષ્કળ પાણી, મતલબ કે 100 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ. એટલે જ તમે જોયું હશે કે ડાંગરના ખેતરો મોટાભાગે પાણીથી ભરેલા હોય છે. ડાંગર પછી બીજો મહત્વનો પાક છે ઘઉં. બાજરી જેવા બીજા ધાન્યો પણ છે, જે આપણા રોટલા અને રોટલીનો મુખ્ય આધાર છે. સવારની બ્રેડ હોય કે રાતની રોટલી, ઘઉં વગર તો આપણું ચાલે જ નહીં, ખાસ કરીને આપણા દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં. ઘઉંને કેવું વાતાવરણ માફક આવે?
તો જ્યારે એને વાવવામાં આવે ત્યારે મધ્યમ તાપમાન અને વરસાદ. પણ જ્યારે પાક તૈયાર થઈ જાય અને લણણીનો સમય આવે ત્યારે એને સોનેરી તડકો બહુ જ ગમે છે. અને હા, ગુજરાતમાં તો ભાલ પ્રદેશ એના ઉત્તમ ઘઉં માટે ખાસ પ્રખ્યાત છે. ઓકે, તો ખાવાના પાકોની વાત તો થઈ. હવે એક એવા પાકની વાત કરીએ જે આપણે પહેરીએ છીએ, કપાસ. એને એમનેમ સફેદ સોનું નથી કહેતા, કારણ કે આપણા આખા કાપડ ઉદ્યોગનો મુખ્ય કાચો માલ કપાસ જ છે અને લાખો ખેડૂતોની રોજીરોટી એના પર નિર્ભર છે. કપાસને ગરમ તાપમાન, હળવો વરસાદ અને પુષ્કળ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એના માટે કાળી અને કાપની જમીન સૌથી સારી ગણાય છે. અને આ પાકને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં ઘણો સમય લાગે છે, લગભગ 6 થી 8 મહિના. તો અત્યાર સુધી આપણે જમીનથી શરૂ કરીને ખેતીની પદ્ધતિઓ અને મુખ્ય પાકો સુધીની એક આખી સફર જોઈ. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર સમજીએ. આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે સફળ ખેતી એ 3 વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન છે: સાચી જમીન, એને અનુકૂળ ખેતીની પદ્ધતિ અને એ વાતાવરણમાં ઉગી શકે એવો સાચો પાક. જ્યારે આ ત્રણેયનો તાલમેલ બરાબર બેસે ત્યારે જ સારામાં સારું પરિણામ મળે છે. જેમ થોમસ જેફરસને કહ્યું હતું, ખેતી એ માત્ર ખોરાક ઉગાડવાની પ્રક્રિયા નથી. એ આપણી સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ અને આપણા સમાજના સુખ સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલી છે. એમ કહી શકાય કે એ એક એવો પાયો છે જેના પર આપણી આખી સભ્યતા ટકેલી છે. અને બસ આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. આજે આપણે ડ્રોન, ઓટોમેશન અને નવી નવી ટેકનોલોજીનો જમાનો જોઈ રહ્યા છીએ. તો વિચારો કે આ બધી ટેકનોલોજી સાથે ખેતીનું ભવિષ્ય કેવું હશે? આ એક એવો સવાલ છે જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. ખરું ને?